નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે 17 ઓગસ્ટ 2026ના રોજ ફરીથી ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ માટેના એનાલિસિસ માટે ડિસ્કશન કરીશું. આજના આપણા 3 મહત્ત્વના આર્ટિકલ અને આ 3 આર્ટિકલ આપણે ડિસ્કશનમાં લેવાના છે. આની સાથે આપણે આજે જોઈ લઈએ કે વર્ડલી વાઇઝ શું કહે છે. વર્ડલી વાઇઝ કહે છે કે સ્પીચ ઇઝ અ પાવર, સ્પીચ ઇઝ અ પરસ્યુએડ, ટુ કન્વર્ટ, ટુ કમ્પેલ. એટલે વાણી શક્તિની વાત થાય છે. જ્યાં પણ તમારે આવી કંઈ વાત પેપરમાં કરવાની હોય ત્યારે તમે આ કોટેશન રાલ્ફ વાલ્ડો ઇમર્સનનું છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો. સ્પીચ ઇઝ અ પાવર, સ્પીચ ઇઝ ટુ પરસ્યુએડ, ટુ કન્વર્ટ એન્ડ ટુ કમ્પેલ. હવે જોઈએ આપણે 1 બાય 1 આર્ટિકલ. એમાં પહેલો આર્ટિકલ લઈશું એ છે અશોક ગુલાટી સર દ્વારા લખાયેલો છે, જે એગ્રીકલ્ચર, ઇન્ડિયન એગ્રીકલ્ચરની જે સાયન્સ અને ટેકનોલોજી છે, એનું ઇકોનોમિક્સ છે, એમાં એક્સપર્ટ છે, કૃષિના નિષ્ણાંત છે. એમનો જે આર્ટિકલ છે એ આર્ટિકલનો કોર આઈડિયા છે કે આપણે હનીબી, જે મધમાખી છે, એ આપણા ભારતમાં જે આપણે એક મધુક્રાંતિ લઈ આવવાની છે, બરાબર, સ્વીટ રેવોલ્યુશન, તો એની માટે કઈ રીતે મહત્ત્વની સાબિત થઈ શકે છે. અને સેફગાર્ડ ધ બી, એના માટે આપણે માખીઓનું ખૂબ ધ્યાન રાખવું પડે અને સસ્ટેનેબિલિટી સાથે એને આગળ વધારવાનું છે. તો જોઈએ કે આની અંદર શું વાત કરે છે. પહેલું ફકરાની શરૂઆત થાય છે કે સ્વતંત્રતા દિવસે યુએસનો જે નેશનલ હનીબી ડે, ત્યાં યુએસમાં નેશનલ હનીબી ડે હતો, એટલે રાષ્ટ્રીય મધમાખી દિવસ, અને આપણા અહીંયા સ્વતંત્રતા દિવસ. તો આ બંને સાથે હતું. મધમાખી એક સ્મોલ ઇન્સેક્ટ છે જે આંગળીના ટેરવા પર બેસી શકે એટલું નાનું હોય છે. છતાં પણ યુએસએ એને આટલું બધું મહત્ત્વ કેમ આપ્યું કે નેશનલ હની બી ડે એ ઉજવે છે, એવું લેખક અહીંયા કહે છે કે શા માટે બી એટલે મધમાખી છે આ આટલું બધું મહત્ત્વ ધરાવે છે. તો એનું પાછળનો અર્થ એ છે કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અહીંયા લખેલું છે, તમે સાથે સાથે હાઇલાઇટ પણ કરેલું છે એટલે તમને ધ્યાનમાં બી રહે, બરાબર, કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એમના અનુસાર પરાગરજક તરીકે મધમાખીઓની એ જે ભૂમિકા હોય છે એ વૈશ્વિક જે ઉત્પાદન છે એના કેટલા 1/3 માટે, બરાબર, 1/3 ગ્લોબલ ક્રોપ આઉટપુટ માટે રિસ્પોન્સિબલ કોણ હોય છે? આનું જે પોલિનેટર્સ તરીકે આ મધમાખીઓ કામ કરે છે એના કારણે ક્રોપ પ્રોડક્ટિવિટી વધી રહી છે. ક્રોપનું આઉટપુટ આખા વર્લ્ડમાં 1/3 આના કારણે થાય છે. અને ઇટ એન્હાન્સ ધ ઇલ્ડ, અને આના કારણે ઉત્પાદનમાં કેટલો વધારો થાય છે? તો જે 115 જે મુખ્ય ખાદ્ય પાકો છે એમાંથી 87% જે ઇલ્ડ છે, ઉત્પાદકતા છે, એ ફૂડ ક્રોપ્સની આના કારણે વધી છે. કોના કારણે? તો મધમાખીઓના પોલિનેટર્સને કારણે. હવે જુઓ, આગળ વાત કરે છે કે મધમાખીઓ છે ને એ માત્ર પાકનું ઉત્પાદન જ નથી કરતી, બરાબર, માત્ર એ ઇમ્પ્રૂવ, ખાલી ઉત્પાદન જ એમાં સુધારો કરે છે એવું નથી, પરંતુ એ ક્વોલિટી, ન્યુટ્રિશનલ ક્વોલિટી પણ વધારે છે, બરાબર. અને આના કારણે જેમ જેમ આપણી ન્યુટ્રિશનલ કેપેસિટી વધે, ક્વોલિટી વધે, એના કારણે આપણા જે ખાદ્ય ઉત્પાદક છે એ પોષણયુક્ત બનવાના કારણે ખેડૂતો માટે આ મધમાખી શું છે, એના શ્રેષ્ઠ મિત્ર તરીકે, બેસ્ટ ફ્રેન્ડ્સ તરીકે કામ લાગી શકે. આગળ કહે છે કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બંને જગ્યાએ આ વસ્તુ છે. સરસવના ખેતરોમાં, હિમાચલ પ્રદેશમાં સફરજનના બગીચાઓ પાસેથી પસાર થતી વખતે આપણને ખ્યાલ આવે કે આ મધમાખીઓ છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ભારત અને ચીન કે પછી વિશ્વમાં મધના કોઈ પણ બીજા સૌથી મોટા ઉત્પાદક દેશો હોય, ચીન તથા ન્યૂઝીલેન્ડ, એ હનીના જે વેલ્યુ એડિશન તરીકે બહુ આગળ છે. મતલબ કે સૌથી ચાઇના અને ન્યૂઝીલેન્ડ છે એ વેલ્યુ ટર્મ્સમાં જોઈએ તો 3rd લાર્જેસ્ટ એક્સપોર્ટર આ બંને પછી ભારત આવે છે. એ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી શું કહે છે કે બિયોન્ડ ધ પોલિનેટર સર્વિસ, પરાગરજકની સર્વિસ સિવાય બીજું શું કરે? તો બીઝ હેવ હેલ્પ્ડ ફાર્મર્સ ઓગમેન્ટ ધેર ઇન્કમ્સ થ્રુ એપિકલ્ચર. મતલબ કે એની જે આખી ખેતી થાય, એપિકલ્ચર, બરાબર,
મધમાખીઓનો જે ઉછેર થાય એને એપીકલ્ચર કહેવાય, બરાબર. તો એના દ્વારા ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ કરી છે. છેલ્લા દાયકામાં ભારતનું મધ ઉત્પાદન કેવું થઈ ગયું છે? લગભગ બમણું થઈ ગયું છે. છેલ્લા દાયકામાં ડબલ થઈ ગયું છે. સાથે બીજું વસ્તુ અહીંયા યાદ રાખવાની છે આપણે કે 2013-14માં 76,000 ટનથી વધીને 25-26માં અંદાજે 1,51,000 ટન થઈ ગયું, જે આપણી જે સપ્લાય કેપેસિટી છે અને એમાં રિયલ ટર્મમાં વધારો દર્શાવે છે, બરાબર. એ વસ્તુ યાદ રાખવાની છે. સપ્લાય અને કેપેસિટીનો રિયલ સ્કેલમાં વધારો દર્શાવે છે. ઇન્ટરેસ્ટિંગ બીજી વાત અહીંયા એ છે કે ઇન્ટરેસ્ટિંગલી ઓલમોસ્ટ 70% ઓફ ઇન્ડિયાઝ હની પ્રોડક્શન ઇઝ એક્સપોર્ટેડ એન્ડ ઇન્ડિયા અકાઉન્ટ ફોર અરાઉન્ડ 8.4% ઓફ ગ્લોબલી હની એક્સપોર્ટ. તો આપણું જે નિકાસ થાય છે, નિકાસના બાસ્કેટમાં આપણો કેટલા ટકા ભારતનું યોગદાન છે? તો 8.4%, બરાબર. જ્યારે આ નિકાસનું બાસ્કેટ છે ને એ મોટા ભાગે 2025-26માં આપણે બધું યુએસમાં નિકાસ કર્યું હતું, બરાબર. અને 76% કહી શકાય યુએસ અબ્ઝોર્બ્ડ આપણું જે હની એક્સપોર્ટ છે એમાંથી 76% યુએસએમાં થાય છે. આ પ્રકારે સચ કન્સન્ટ્રેશન કેરીઝ રિસ્ક. તો આ પ્રકારનું જે કોન્સન્ટ્રેશન છે એમાં જોખમ રહેલું છે કે બધું જ યુએસમાં જતું હોય તો યુએસ પછી ના પાડી દે તો આપણું શું થાય, એટલા માટે. જેનો હવે આગળ કહે છે કે અ ટેસ્ટ વિચ વોઝ ફેલ્ટ વેન યુએસ સડનલી ઇમ્પોઝડ હાઈ ટેરિફ. અને આ વસ્તુ આપણે અનુભવી ચૂક્યા છે કે જ્યારે યુએસએ અચાનક શું કર્યું હતું? હાઈ ટેરિફ લગાવી દીધા હતા. તો આવી બધી પરિસ્થિતિઓ થાય ત્યારે ભારતીય જે હની એક્સપોર્ટર્સ છે અને ખેડૂતો માટે એ વખતે આ મોટો ફટકો સાબિત થયો હતો. પરંતુ નિકાસના બજારને હવે આ રીતે આપણે ડાયવર્સિફાઈ કરવું જોઈએ, બિકોઝ આ જોખમ એમાં રહેલા છે. હવે આગળ જોઈએ તો ઇન્ડિયાઝ રિસ્પોન્સ વોઝ પ્રેગ્મેટિક. શિપમેન્ટ ટુ કન્ટ્રીઝ સચ એઝ નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઇઝરાયલ સ્ટાર્ટેડ રિફ્લેક્ટિંગ શિફ્ટ ટુવર્ડ્સ ધ નેચરલ સસ્ટેનેબલ સોર્સ્ડ હની. એટલે આપણે પછી આપણું ડેસ્ટિનેશન છે એને ડાયવર્સ કરી દીધું, નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઇઝરાયલ, અને આપણે આપણી માર્કેટ વેલ્યુને નેચરલ અને સસ્ટેનેબલી સોર્સ્ડ તરફ લઈ ગયા. એટ ધ સેમ ટાઈમ EU consumers are willing to pay premium for traceable and environmentally responsible product. Traits that India's multifloral and organic honey varieties can uniquely offer. અને EUના જે ગ્રાહકો હતા એને આપણને એવું કીધું કે અમે તમને પ્રીમિયમ કિંમત ચૂકવીશું, બિકોઝ તમારી જે હનીનું જે ક્વોલિટી છે એ જોરદાર છે અને બીજું રિસ્પોન્સિબલ પ્રોડક્ટ પણ છે, એટલે એન્વાયરમેન્ટને કોઈ નુકસાન પણ નહોતું થતું. અને આ રીતે ભારત છે એ યુનિકલી એક પેકેજ તમને ઓફર કરે છે. હવે આગળ કહે છે કે જો કે હાઉએવર ઇન્ડિયાઝ ડોમેસ્ટિક માર્કેટ રિમેન્સ લિમિટેડ ડેસ્પાઇટ ઇટ્સ લાર્જ પ્રોડક્શન. ભારતનું જે શું કહેવાય કે સ્થાનિક બજાર છે એ મર્યાદિત છે. ભારતની માથાદીઠ મધની જે વપરાશ છે એ 37 ગ્રામ જેટલી જ છે, પરંતુ આપણે આપણી કેપેસિટી આપણી આનાથી વધારે છે, તો આપણે એ ક્ષમતાનો ઉપયોગ કરવાનો બાકી છે. જેમ જેમ આપણે હનીના તો એના હેલ્થના શું બેનિફિટ છે આ જાણતા જઈશું, એ રીતે આપણી રિટેલ માંગ વધશે અને બજારમાં પ્રીમિયમ ગુણવત્તાની નિકાસને આપણે ટેકો આપીશું અને ઉત્પાદકો જે છે, ખેડૂતો છે, એમની આવક પણ આનાથી સ્થિર થશે. હવે આગળ વાત કરે છે કે ધ ડાયવર્સિફિકેશન મિરર્સ અ ક્લાસિક ઇકોનોમિક લેશન. આની અંદર વૈવિધ્યકરણ છે એ ઉત્તમ એક આપણી માટે શું છે? ક્લાસિક ઇકોનોમિક લેશન છે. કઈ રીતે? કે ઘણી વખત ટ્રેડ બેરિયર્સ છે ને એ આપણને નવીનતા માટે મજબૂર કરે. સપોઝ કે એવું કોઈ ટ્રેડ બેરિયર લાગી ગયું કે આપણે જો આપણી પ્રોડક્ટ વેચવી હોય તો વધારે ઇનોવેટિવ થવું પડે, તો આના કારણે પણ આપણે વધારે નવીનતાને પ્રેરવા માટે તૈયાર થયા છીએ. હવે રાધર દેન બી કન્ફાઇડ ટુ વન લાર્જર બાયર, એટલે આપણે એક જ ખરીદદાર સુધી સીમિત રહેવાને બદલે, એટલે માત્ર યુએસ સુધી સીમિત રહેવાને બદલે ભારતે પોતાનું જે ક્ષેત્ર છે આ એક્સપોર્ટનું એને જિયોગ્રાફિકલી વધારે ડાયવર્સ કરવાની જરૂર છે, બરાબર. આગળ કહે છે કે હાઉએવર યુનિટ વેલ્યુ રિયલાઇઝેશન અત્યારે આપણી માટે એક મર્યાદા બની રહી છે. મતલબ કે આપણે એક એકમનું કિંમત શું છે એ આપણે હજી માપી નથી શકતા. ભારતીય
મધનું જે યુનિટ મૂલ્ય છે એ પ્રતિ ટન આશરે કેટલું છે $1858 પર ટન છે, જે વિશ્વની સરેરાશથી ઘણું નીચે છે, વેલ બિલો ધ વર્લ્ડ એવરેજ. ન્યૂઝીલેન્ડનું જે મનુકા, ન્યૂઝીલેન્ડની એક બ્રાન્ડ છે મનુકા, બરાબર. તો આની ક્વોલિટી, ટ્રેસેબિલિટી અને એનું બ્રાન્ડિંગ ને બધું જોઈએ તો એ ભારતનું જે આ પ્રીમિયમ, ન્યૂઝીલેન્ડની જે આ પ્રીમિયમ શ્રેણી છે એનાથી ભારત ઘણું દૂર છે. એટલા માટે આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ, ટ્રેસેબિલિટીની દ્રષ્ટિએ અને બ્રાન્ડિંગની દ્રષ્ટિએ આપણે વધારે અપગ્રેડ થવાની જરૂર છે. આ ત્રણેય વસ્તુ કોઈ પણ, મતલબ હનીની ને કોઈ પણ એક્સપોર્ટની કૃષિમાં વાત આવે ત્યારે આ ત્રણ શબ્દો તમારે લખવાના: ક્વોલિટી, ટ્રેસેબિલિટી અને બ્રાન્ડિંગ. આગળ વાત છે કે આની અંદર આપણે શું કરવું પડશે? બ્રાન્ડેડ રિટેલ પેક કરવા પડશે અને આપણા સુધારા અને જે પણ ઇન્વેસ્ટમેન્ટ આની અંદર કરવાનું છે એને વધારે મજબૂત અને માળખાકીય પરિવર્તન સાથે જોડવું પડશે. રિફોર્મ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિલ ડિટરમાઇન વેધર ધીસ મોમેન્ટ બીકમ્સ ધ સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન ઓર અ રિપ્રાઇવ. એટલે આપણે આને માળખાકીય પરિવર્તન બની શકે કે નહીં એ વસ્તુ હવે આપણા સુધારા અને આપણા રોકાણો નક્કી કરશે. આગળ કહે છે કે આપણે જે મધની નિકાસ કરીએ છીએ તેનો દરેક રૂપિયો એક મોટા અચૂક ચૂકવવું જ પડે એવી સર્વિસીસ પર ડિપેન્ડ હોય છે. હવે એમાં હોય છે, એને કહી શકીએ આપણે કે ટેસ્ટિંગ છે, લેબ છે, ક્લસ્ટર બેઝડ પ્રોસેસિંગ છે, જીઆઈ બ્રાન્ડિંગ છે, બરાબર. આ રીતે આપણે દરેક વસ્તુને આપણા બ્રાન્ડિંગની કેપેસિટીમાં વધારવાની છે, બરાબર. આગળ શું કહે છે કે આપણા ફાર્મર પ્રોસેસ ઓર્ગેનાઇઝેશન છે એફપીઓ તરીકે એ લોકો પણ કમ્પ્લાયન્સ કોસ્ટ ઘટાડી શકે અને એનેબલ એન્ટ્રીને જે ઇયુનું જે પ્રીમિયમ માર્કેટ છે એમાં જાપાન, ઈસ્ટ એશિયન માર્કેટ સુધી આપણી હની પ્રોડક્ટ પહોંચાડી શકે. ધ ગ્લોબલ બી પ્રોડક્ટ માર્કેટ, બીસ્વેક્સ, પ્રોપોલિસ, રોયલ જેલી, પોલેન ઇઝ ધ ઓલરેડી સાઇઝેબલ. ઇટ વોઝ વેલ્યુડ એટ રફલી, એની વેલ્યુ કેટલી છે? આ બધા જે ગ્લોબલ માર્કેટ છે બી પ્રોડક્ટના, એની $12.7 બિલિયન ઇન 2023 એઝ ઇઝ પ્રોજેક્ટેડ ટુ ગ્રો. હવે એમાં વધારો થવાનો છે. આ વસ્તુ છે એ ઓફર કરી રહ્યું છે ભારતને કે આપણે હાઈ માર્જિનથી ડાયવર્સિફિકેશન અપનાવવું પડશે જો આપણે હનીને વધારે માત્રામાં એક્સપોર્ટ કરવું છે. હવે આની અંદર શું જોઈએ આપણને? સપોર્ટ, પોલિસી સપોર્ટ કેવો જોઈએ? તો સસ્ટેનેબિલિટી શુડ બી એટ ધ સેન્ટર ઓફ ધ એફર્ટ્સ. આપણે આ બધા પ્રયત્નો કરીએ એમાં સસ્ટેનેબિલિટી છે એ મુખ્ય વસ્તુ હોવી જોઈએ. એક્સપાન્ડિંગ ધ એક્સપોર્ટ કેન નોટ કમ એટ ધ એક્સપેન્સ ઓફ બી હેલ્થ. એટલે આપણે જેમ જેમ આપણો એક્સપોર્ટ છે એ વધારીશું, પણ જો એમાં આપણે મધમાખીનું સ્વાસ્થ્ય નહીં જાળવીએ તો એ વસ્તુ લાંબા ગાળે આપણને નુકસાન કરશે. સાયન્ટિફિક બી કીપિંગ આપણે કરવું પડશે, પેસ્ટિસાઇડ્સ મેનેજમેન્ટ કરવું પડશે, સપોર્ટ ફોર પોલિનેશન સર્વિસ કરવું પડશે, સાથે આપણે ઉત્પાદકતા અને ઇકોસિસ્ટમ બંનેનું ધ્યાન રાખવું પડશે. આગળ કહે છે કે ઇનિશિયેટિવ્સ અંડર નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન. તો આ જે આપણા શું છે મિશન છે, આ નામ યાદ જ રાખવાના છે, સીધા મેઇન્સમાં લખાશે, બરાબર. એટલે જ અહીંયા લખ્યું છે કે પોલિસી સપોર્ટ આપણે શું કરવો જોઈએ. તો પોલિસી સપોર્ટમાં આપણે શું કરવાનું છે? તો ઇનિશિયેટિવ નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન, અપેડાનું એક્સપોર્ટ સપોર્ટ. અપેડા શું છે? તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસરના જે એક્સપોર્ટ જે ઓથોરિટી હોય એનું ફૂલ ફોર્મ, આ શોર્ટ ફોર્મ છે અપેડા, બરાબર. એક્સપોર્ટ માટેની ઓથોરિટી છે, એક્સપોર્ટ ડેવલપ કરવાની. હવે એક્સપોર્ટ સપોર્ટ જે અપેડાનો છે એને સાચી દિશામાં લઈ જવાની જરૂર છે, રાઇટ ડિરેક્શન, બટ સ્કેલિંગ ધેમ રિક્વાયર્ડ શાર્પર ટાર્ગેટિંગ. એના માટે આપણે નિશ્ચિત લક્ષ્યાંક સાધવા પડશે, લેબ સ્થાપવી પડશે, ક્લસ્ટર માટે લેબ ક્લસ્ટર ગ્રાન્ટ્સ કરવી પડશે અને એક્સપોર્ટ પ્રમોશન, નિકાસને પ્રોત્સાહન આપવું પડશે અને લાર્જ સ્કેલ ઉપર જે ગ્રાહકો છે એમનામાં જાગૃતતા ફેલાવવી પડશે કે હની ફોર હેલ્થ, આ રીતની, બરાબર, જેથી આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ પણ વધે. હવે કહેવાય છે કે એવરી રૂપી ઓફ હની વી એક્સપોર્ટ રેસ્ટ ઓન ધ ફાર લાર્જર અનપ્રાઇઝડ સર્વિસ, ધ પોલિનેશન દેટ ફિલ્સ ધ ઓર્ચાર્ડ, ધ ઓઇલ સીડ ફિલ્ડ એન્ડ વેજીટેબલ પ્લોટ ક્વાઇટલી અંડરરાઇટ ધ ફૂડ ઓન અવર પ્લેનેટ. એટલે આપણે જે પણ એક રૂપિયો પણ જે મધની નિકાસ પાછળ આપીએ છીએ એ આપણે જે મતલબ પોલિનેટર્સ જે ગાર્ડનમાં, બગીચાઓમાં જે પરાગરજકની જે ક્રિયાઓ હોય એ, પછી તેલીબિયાના એવા ફાર્મ્સ કે જ્યાં
તેલીબિયાવાળા પ્રોડક્ટ્સ એટલે એવા પાક ઉગાડવામાં આવતા હોય અને શાકભાજી જેમાં શાકભાજીની ખેતી થતી હોય, આ બધું આપણા માટે થાળીમાં ખોરાક તરીકે આવે છે. મતલબ કે આપણે દાળ બી ખાઈએ છીએ, શાકભાજી બી ખાઈએ છીએ અને જે બગીચામાં જે પણ કંઈ નાની મોટી વસ્તુઓ બીજી ઉગતી હોય એ પણ ખાઈએ છીએ, પરંતુ થાળીમાં ક્યારેય હની નથી હોતું, બરાબર. તો આ રીતે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ છે એ એટલી નથી. તો પછી ભારતની આગળ કહે છે કે ધેન રિયલ મેઝર્સ ઓફ ઇન્ડિયા સ્વીટ રેવોલ્યુશન ધેન વિલ નોટ બી હાઉ મચ હની વી સેલ બટ વેધર વી લર્ન ટુ પ્રોટેક્ટ ધ ટાઇની વર્કર ધેટ મેક્સ બોથ હની એન્ડ ધ હાર્વેસ્ટ પોસિબલ, સેફગાર્ડ ધ બી. તો વસ્તુ મૂળ એ છે કે આપણે આજે હની રેવોલ્યુશન કરવું છે, સ્વીટ ક્રાંતિ લઈ આવવાની છે, મધુક્રાંતિ લઈ આવવાની છે. એનો વાસ્તવિક માપદંડ એ નથી કે આપણું કેટલું મધ વેચીએ છીએ, પરંતુ એ હશે કે શું આપણે નાનામાં નાનો માણસ જે મધમાખીનું રક્ષણ કરે છે એની પાસેથી આપણે એ મધ અને પાક બંનેને સસ્ટેનેબલ સેફગાર્ડ આપી શકીએ છીએ ખરા. મધમાખીનું આ માટે આપણે રક્ષણ કરવું પડશે અને તો આપોઆપ જે સ્વીટ રેવોલ્યુશન છે થી આપણને જે સમૃદ્ધિ મળવાની છે એ આપણી પાછળ આવશે. લૂઝ ઇટ એન્ડ નો અમાઉન્ટ ઓફ પોલિસી વિલ બાય ધ લોસ બેક. જો આપણે આમાં કાચા પડ્યા તો પછી કોઈ પણ નીતિ છે એ આપણને એ વસ્તુ પાછી નહીં અપાવી શકે. તો શું કેન અવર પોલિસી મેકર ગીવ ધ ડ્યુ પ્રાયોરિટી ટુ ધીસ સાયલેન્ટ વર્કર ધેટ પોલિનેટ વિથઆઉટ ધ ચાર્જ એન્ડ એનહાન્સ ધ રૂરલ પ્રોસ્પેરિટી. તો શું આપણા જે નીતિ ઘડનારાઓ છે એ લોકો આને અગ્રતા આપી શકે? ગ્રામીણ સમૃદ્ધિમાં વધારો આનાથી થઈ શકે છે એટલા માટે. શું તેઓ 2030 સુધીમાં દેશની જે હની રેસિડન્સી છે, બરાબર, તો એને બી કોલોનીઝને મધમાખીની જે વસાહતો છે એને બમણી કરવાનો અને આ 2030 વર્ષ સુધીમાં વૈશ્વિક બજારમાં ભારતનો જે હિસ્સો છે અત્યારે 8.4% છે, તો એનો લક્ષ્યાંક વધારવાનું નિર્ધારિત કરી શકે. તો આ રીતે આને એવું કહી શકાય કે લેખક છેલ્લે કહે છે કે કોલ ફોર એક્શન. અને આવી વસ્તુ જ આપણે ક્યાં લખવાની હોય? આપણા વે ફોર્મમાં અથવા તો કન્ક્લુઝનમાં. તો આ આપણે એક આર્ટિકલ જોયો જે શેના વિશે હતો કે કઈ રીતે આપણા માટે જે મધુક્રાંતિ છે એ મધમાખી દ્વારા આપણે એને વધારે સસ્ટેનેબલ સિસ્ટમ પૂરી પાડી અને કરી શકીએ છીએ. જુઓ, આ રીતે કંઈ પણ તમને એક્ઝામમાં ગ્રાફ, ઇકોનોમીનો ક્વેશ્ચન હોય, કૃષિનો ક્વેશ્ચન હોય તો એમાં ગ્રાફ તમારે દોરવા જોઈએ, બરાબર. આ તો ફોર એક્ઝામ્પલ છે કે હનીનું કંઈ આવી ગયું અથવા તો તમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનું કંઈ પૂછી લીધું, બરાબર, તો એમાં તમારે કંઈક આવો ગ્રાફ દોરવો જોઈએ જેથી તમારા આન્સરને શું થાય, એક પ્રકારનું વેલ્યુ એડિશન મળે. અને તમારે આ રીતે લખવાનું જ ઓવરઓલ રાઇઝિંગ ટ્રેન્ડ છે કે ઓવરઓલ ડિક્રીઝિંગ ટ્રેન્ડ છે એ રીતે. હવે આગળ જે આર્ટિકલ છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. હવે જે આર્ટિકલ છે એ છે કે ઇન અ યુથ ડ્રીવન વિકસિત ભારત સેલિબ્રેટિંગ દિમાગ. તો આ વસ્તુ ક્યાંથી આવી? કાલે રેડ ફોર્ટ ઉપર આપણા વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ યુથ પર ખાસ ભાર મૂક્યો છે. તો યુથ ડ્રીવન વિકસિત ભારત આપણે કરવાનું છે. આર્ટિકલની શરૂઆત થાય છે કે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે આપેલા પીએમએ આપેલા પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા વિષયો ઉપર વાત કરી કે જે એમને પહેલાં પણ સુંદર રીતે રજૂ કરેલા છે અને એને એક નવા પ્રતીક સાથે જોડવાનો આ વખતે પ્રયાસ કર્યો છે. આગળ કહે છે કે એઝ હી હેઝ ડન ઓફન હી ડિવાઇડેડ નેશન્સ જર્ની ઇન્ટુ ટુ બિફોર એન્ડ આફ્ટર 2014. એટલે હંમેશા એવું કરતા આવ્યા છે કે એ આવ્યા એના પહેલાં શું હતું ને પછી શું હતું. તો આ રીતે એમને છેલ્લા 12 વર્ષમાં શું થયું એ વસ્તુ કહ્યું. આની સાથે એમણે કહ્યું કે રફતાર યે વિસ્તાર, મતલબ આ રફતાર અને આ વિસ્તાર, આ ગતિ અને વ્યાપ એ સ્વતંત્રતા પછી પહેલી વાર જોવા મળ્યા છે. યે રફતાર યે વિસ્તાર, ધી સ્પીડ એન્ડ ધી સ્કેલ હી સેડ વોઝ વિઝિબલ ફર્સ્ટ ટાઈમ સિન્સ ઇન્ડિપેન્ડન્સ. બરાબર, એટલે સ્વતંત્રતા પછી આ પ્રકારની રફતાર અને વિસ્તાર જોવા મળ્યો છે. આગળ અહીંયા આ ફકરામાં એ વસ્તુ છે કે એમને કયા કયા સ્લોગન્સ આપ્યા છે. મેં ઓલરેડી એક વિડીયો તમારા માટે બનાવી દીધો છે, મને આશા છે કે આપ સૌએ જોયો હશે. તો અહીંયા ફરી આપણે એની ફટાફટ વાત કરી લઈએ કે શું શું સ્લોગન છે એ
આપણા પીએમ સરે આપ્યા. સેવરલ બાય નાઉ ફેમિલિયર કીવર્ડ્સ છે ઘણા બધા એવા, અને એક્ઝોર્શન્સ વર એમ્બેડેડ ઇન હિઝ પિક્ચર ઓફ નેશન ઓન ધ મૂવ ગાઇડેડ બાય શક્તિ કી સપ્તધારા. બરોબર. 7 પોઈન્ટ રિફોર્મ વિઝન છે. એમાં શું છે, આપણે એક મનીર ઇનોવેશન હબ કરવાનું છે, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને રિફોર્મ એક્સપ્રેસ. એટલે આ બધા વર્ડ છે એ શેના માટે છે, તો શક્તિ કી જે સપ્તધારા છે એની, જેમાં શું શું જોવા મળશે તમને, આત્મનિર્ભરતા, ત્યાર પછી ઇનોવેશન હબ, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ અને રિફોર્મ એક્સપ્રેસ. He framed the nation trajectory against the backdrop of mounting global crisis from pandemic to weaponization of resources amid wars in Ukraine. એટલે એમણે એવું કહ્યું કે વૈશ્વિક કટોકટીની જે આ પૃષ્ઠભૂમિ છે એ દેશની પ્રગતિને ક્યાંક અવરોધે છે. એમાં રોગચાળાથી લઈને યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધો વચ્ચે જે રીતે સંસાધનોનું શું થઈ રહ્યું છે, સશસ્ત્રીકરણ થઈ રહ્યું છે. વેપનાઇઝેશન ઓફ આર્મનો જે મુદ્દો છે એ પણ ચર્ચામાં હતો. લાલ કિલ્લા પરથી નવી બાબત આ વખતે પીએમ દ્વારા જે કહેવામાં આવી એ હતી યુવા શક્તિ. બરોબર. કઈ રીતે યુથ પાવર છે એ અટેમ્પ્ટ કરી શકે આપણે જે વિકસિત ભારત માટે, જે ભારત આપણે વિકસિત બનાવવાનું છે એની સાથે યુવા શક્તિના લક્ષ્યને જોડવાની વાત હતી. શિક્ષણ છે, રોજગારી છે, આની ઉપર જે પણ અત્યારે વિદ્યાર્થી આંદોલન થયે એ બધા ઉપર વડાપ્રધાને યુવાનોને ફરીથી એ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે કે રસ્તા ઉપર સરકાર અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરતા આ જે પ્રદર્શનકારીના ચિત્રમાંથી એમને ભારતની જે સુધારા ગાથા છે એના ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કામ કરવાનું છે. તો આપણે જે ડિસ્કશન કર્યું હતું મેં સ્પેશિયલ કે કઈ રીતે આપણે પીએમના સ્પીચમાંથી, એમાં વાત હતી યુથ ડ્રીવન અને યુથને જ લાભાર્થી બનવાના છે. એટલે ડ્રીવન બાય યુથ અને બેનિફિશિયરી ઇઝ ઓલ્સો યુથ. એટલે આ રીતે કે યંગ જે પર્સન છે એમની ઇમેજ છે એ સ્ટ્રીટ ઉપર વિરોધ કરતામાંથી બદલી અને એને ડ્રાઇવિંગ ફોર્સ બનાવવાના છે. અને આ જે રિફોર્મ સ્ટોરી છે ભારતની એમાં એમને લાભાર્થી અને બેનિફિશિયરી તરીકે પણ તેઓને મુખ્ય તરીકે યુવાઓને સેન્ટરમાં મૂક્યા. યુવાનોને પીએમ તરફથી વિશેષ ધ્યાન મળ્યું આ વખતે. તેમણે એઆઈ માટે સ્પર્ધાત્મક પરીક્ષાને મફત ઓનલાઈન કોચિંગ વર્ગોની પણ જાહેરાત કરી. એમણે ઇનોવેશન ફંડની વાત કરી. આપ કે સપને એમ કહીને એમને સંસાધનો સાથે એ વસ્તુને તમારા સપના છે એ એસ્પેશિયલી ઓલિમ્પિક ડ્રીમ છે વિથ સંસાધન એટલે કે રિસોર્સિસ. બરાબર. આ બધાને પીએમ સરે સાથે જોડ્યું છે. યુવાનોના સપના, ઓલિમ્પિક ડ્રીમ્સ એમનું છે, અને ભારત પાસે જે સંસાધનો છે એને તમારા માટે ઉપયોગ કરવાનો છે. ધ યંગ સેડ ધ પીએમ કુડ ઓલ્સો હેલ્પ ઓફિશિયલ ઇનોવેટર કન્ડક્ટ ધ ઓનગોઈંગ સેન્સસ એક્સરસાઇઝ. એટલે યુવાનોને એવું કીધું કે અત્યારે જે વસ્તી ગણતરી થઈ રહી છે એનામાં પણ તમે તમારી ફેમિલીને મદદ કરો. આગળ શું છે, આ પ્રકારના પડઘા સાથે જંતર મંતર ઉપર જે પડઘા જંતર મંતરથી ઉપજ્યા એ હજુ શમ્યા નથી, અને યુવાનોના આ પ્રેરણાત્મક ઉલ્લેખો છે એ રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટમાં અત્યારે કઈ રીતે જોડાઈ શકે એ માટે પીએમએ એમને આહ્વાન આપ્યું. આ રીતે આ આર્ટિકલમાં મૂળ વસ્તુ એ જ છે કે આગળ પીએમની સ્પીચમાંથી કઈ રીતે ઘણા બધા કટાક્ષ પણ નીકળ્યા. એમાંથી હતું કે હથિયારી નક્સલ, કઈ રીતે આપણા દેશમાં હથિયારી નક્સલો પણ છે એ હતા. કદાચ એમનો તો ખાત્મો થઈ ગયો છે, પણ દિમાગી નક્સલની વાત હતી. એના પછી એમણે કહ્યું કે મસ્ટ બી આઈડેન્ટિફાઈડ, આઇસોલેટ કરો એને, અને આપણે આ બધાને પ્રિવેન્ટ કરીને આપણે શું કરવાનું છે, ડેવલપ્ડ આપણી કન્ટ્રી છે એને કરવાની છે. આગળ કે આ લોકો જે છે પીએમના નિવેદનમાં એ વસ્તુ પણ હતી કે સશસ્ત્ર વિદ્રોહી ચળવળોના જે વિચારો છે, અસંમતિ છે, આ બધું જરૂરી છે. અને પણ યુવાનો જો માત્ર આમ જ આ ઇન્સર્જન્સીમાં અને આ ડિસન્ટમાં ખપાઈ જશે તો પછી એમના માટે એ સમસ્યારૂપ થશે. એ ટ્રબલિંગ પીરિયડ એમનો કહી શકાય. આગળ કહ્યું છે કે ફોર ધેર ઇઝ નો ઇક્વિવલન્સ બિટવીન હથિયારી એન્ડ દિમાગી એન્ડ ધ bogey of the enemy within it's at odds with the country he paints in the rest of his speech. પછી બાકીની જે એમના વક્તવ્ય હતું એમાં એમને એવું કીધું કે કોઈ પણ વ્યક્તિના વિચારો છે કે એમના દિમાગના આધારે તેમને અલગ પાડવા કે એમને નિશાન બનાવવું આ યોગ્ય
નથી. પીએમ જ્યારે કહે છે કે યુવા શક્તિ વિકસિત ભારતીય યાત્રાને વેગ આપશે, ત્યારે તેઓ સાચા છે, પરંતુ આ માટે વિચાર શક્તિની તાકાત અને ડરથી કઈ રીતે યુવાનો મુક્ત રહી શકે, આ સેલિબ્રેશન ડરથી મુક્ત રહીને કરી શકાય, એ માટે સવાલો તો યુવાનોએ પૂછવા જ જોઈએ અને ડર વગર યુવાનોએ એના જવાબો માટેની શોધ પણ કરવી જોઈએ, એવું છેલ્લે કોણ કહે છે? આ આર્ટિકલ જેમણે લખ્યો છે એ. અને માત્ર તેનાથી આપણો ખરેખરો વિકસિત હોવાનો અર્થ છે એ શેપ થઈ શકે, એટલે ઘડાઈ શકે અને વધારે રિફાઇન એટલે સારો થઈ શકે. એટલે આપણે ક્વેશ્ચન તો પૂછવા જોઈએ અને ડર્યા વગર એના આન્સર પણ શોધવા જોઈએ. પીએમએ જે વસ્તુ કીધી એ વસ્તુ સાચી જ છે કે યુવાઓ છે એ યુવા શક્તિ છે એ વિકસિત ભારતમાં મહત્ત્વની છે, પરંતુ યુવાનોને ડરાવી ધમકાવીને રાખવાનો કોઈ મતલબ નથી. ઇન ધ એન્ડ આર્ટિકલ આ વસ્તુ કહે છે. તો આશા છે કે આ આર્ટિકલનું ડિસ્કશન આપ સૌને ગમ્યું હશે. આગળ જે આ આર્ટિકલ છે એ આજે થોડું ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોવાના કારણે આપણે કવર કરી શક્યા નથી. આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. આશા છે કે આપ સૌ મિત્રો આને વાંચી અને એમાંથી કંઈક શીખી અને નોટ્સ બનાવી લેશો. થેન્ક યુ સો મચ.